માવઠાની આગાહીના પગલે ખાસ કરીને મહેસાણાના મુખ્ય પાક રાયડામાં શું જીવાતો આવી શકે અને તેનું નિયંત્રણ કેવી રીતે કરી શકાય તે માટે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર તરફથી જણાવવામાં આવ્યું છે. ડોક્ટર રમેશ પટેલ, વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ગણપત યુનિવર્સિટી મહેસાણા. જે હવામાન વિભાગે આગાહી કરેલી છે અને એમાં માવઠાની આગાહી કરેલી છે, સાથે સાથે અમુક જગ્યાએ વરસાદ પણ કરા સાથે પડે એવી આગાહી છે અને અમુક જગ્યાએ ક્યાંક ક્યાંક છાંટા જેવા વાતાવરણ તો પડેલું છે, થઈ રહ્યું છે. તો આપણા મહેસાણા જિલ્લાના જે મુખ્ય પાકો જોવા જઈએ અથવા ઉત્તર ગુજરાતની અંદર, તો રાઈ મુખ્ય પાક છે, બીજા નંબરમાં દિવેલા મુખ્ય પાક છે, એના પછી મસાલા પાકોની વાત કરીએ તો વરિયાળી અને જીરું પણ મુખ્ય પાક છે. સાથે સાથે ઘઉંનું વાવેતર પણ આપણા ઉત્તર ગુજરાતમાં થતું હોય છે. તો આ બધા પાકોની અંદર ખેડૂતોને આવું વાતાવરણ થાય તો ચોક્કસ રોગ અને જીવાતનું પ્રમાણ વધતું હોય છે અને રોગ અને જીવાત ખેતીમાં જે પાકોમાં આવે છે તો ખેડૂતોને આર્થિક નુકસાન થાય છે અને અમુક વાર જીરું જેવા પાકોમાં તો ચરમી જેવા રોગના કારણે ખેડૂતોને ઘણું મોટું નુકસાન થઈ જાય છે અને અમુક વાર પાક પણ નિષ્ફળ જાય છે. તો આવા પાકો માટે ખેડૂતોએ શરૂઆતની અંદર હવે માવઠાની અસર હોય તો પિયત ટાળવું જોઈએ, પાણી આપવાનું બંધ કરવું જોઈએ. અમુક ખેડૂતો માવઠાની અસર હોય તો એ પણ પાણી આપતા હોય છે. તો પિયત પહેલું તો ટાળવું જોઈએ કે જેથી પાકને નુકસાન થતું અટકાવી શકાય. બીજું, રાઈ જે મુખ્ય પાક છે આપણી, તો રાઈની અંદર અત્યારે ફૂલ અવસ્થા છે અને ફૂલ અવસ્થા જો આવી માવઠાની અસર દેખાય તો ભૂકી છારાનું પ્રમાણ વધતું જાય છે અને સાથે સાથે જીવાતની વાત કરીએ તો મોલો, જે લોકો મચ્છી કહેતા હોય, એટલે મોલો મચ્છીનું પ્રમાણ વધતું જાય છે. તો આવા વાતાવરણમાં ખેડૂતોએ ભૂકી છારાની શરૂઆત થાય તો ગંધક 90% દાણાદાર આવે છે અને બીજો પ્રવાહી ગંધક આવે છે જે પંપમાં વગાડીને છાંટવાનો આવે છે. જો શરૂઆત થાય ભૂકી છારાની તો એનો છંટકાવ કરવો જોઈએ અને ગંધક છે એ 15 લીટરના પંપની અંદર 30 ગ્રામ પ્રમાણે લઈ અને છંટકાવ કરવામાં આવે તો આપણે છારાથી બચી શકાય છે. સાથે સાથે ખેડૂતોએ જો પાયામાં ટીકડી ગંધક આપેલો હોય તો છારાનું પ્રમાણ ઘટતું જોવા મળે છે અથવા નહિવત જોવા મળે છે અને આવા વાતાવરણમાં આપણે મોલો કહીએ કે મચ્છી કહીએ છીએ, એ જીવાતનું પ્રમાણ પણ વધતું જોવા મળે છે. તો આવું જો જીવાતનું પ્રમાણ દેખાય તો શરૂઆતમાં ફૂલ અવસ્થાએ રાઈ પાકની અંદર પીળા કલરના પાટિયા, પીળા ચીકણા પિંજર, યલો સ્ટીકી ટ્રેપ કહે છે, એ વીઘે 8 થી 10 લગાવવામાં આવે તો આવતી જે ઉગતી પુખ્ત મોલો હોય ત્યાં પાટિયા ઉપર ચોંટી જાય છે અને આગળ એનો વસ્તી વધારો થતો નથી. એના પછી ક્યાંક ડાળીઓ ઉપર મોલાની લપટીઓ દેખાતી હોય તો આવી લપટીઓ તોડી અને તેનો નાશ કરવો જોઈએ કે જેથી આગળ જીવાતનો આપણે વસ્તી વધારો અટકાવી શકીએ છીએ. એના પછી પણ જો વધારે દેખાય તો લીંબોળીનું તેલ છે, બેઉરિયા બેસિયાના છે, રાસાયણિક દવાની વાત કરીએ તો પ્રોફેનોફોસ વત્તા સાયપરમેથ્રિન છે, થાયોમિથોક્ઝામ છે, વગેરેમાંથી કોઈ પણ એક દવાનો છંટકાવ કરવો જોઈએ તો આપણે રાઈ પાકને બચાવી શકીએ છીએ.